ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે 3 દિવસની અંદર આ જે જિલ્લાઓની અંદર 10 ઇંચ કરતા ઓછો વરસાદ અને જે વિસ્તારની અંદર 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। 86% વરસાદની ઘટ સાથે દ્વારકાના ખેડૂતો અને સતત ખેડૂત આગેવાનો અને બાકી બધા લોકો, બીજી પાર્ટીના નેતાઓ પણ સતત કહી રહ્યા છે કે દ્વારકાને દુકાળગ્રસ્ત જાહેર કરવું। પોરબંદરમાં 70% અને જામનગરમાં 55% જેટલી વરસાદની ઘટ છે। ચોમાસું શરૂ થયું ત્યારથી 19 તારીખ સુધીનો જે હવામાન વિભાગનો રિપોર્ટ છે એના પ્રમાણે કયા જિલ્લામાં કેટલી ઘટ છે વરસાદની અને આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં સત્યાગ્રહ કરવાની છે એની શું વિગતો છે એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। નવા દર્શકોને એક નમ્ર અપીલ છે, તો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દો, જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો। હવે વાત કરીએ કયા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ છે। 1 જૂનથી ચોમાસું શરૂ થયું ત્યારથી 19 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદની સ્થિતિ શું છે, જો એના વિશે વાત કરીએ તો સૌથી વધારે ખરાબ હાલત છે દ્વારકાની છે અને આ મેપ હવામાન વિભાગે જે વીકલી રિપોર્ટ જાહેર કર્યો છે એ પ્રમાણેનો આ મેપ છે, જેમાં તમે જોઈ રહ્યા છો દ્વારકાની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ 86% વરસાદની ઘટ છે, જે યલો કલરમાં તમે જોઈ રહ્યા છો। પોરબંદરની અંદર 70% વરસાદની ઘટ છે। એની સાથે કચ્છની વાત કરીએ 54%, -54 એટલે -54% વરસાદ એટલી ઘટ છે। જામનગરમાં 55% ઘટ છે, રાજકોટમાં 24%, જૂનાગઢમાં 30%, ગીર સોમનાથમાં 32%, મોરબીમાં 17%। લીલો કલર છે, સ્થિતિ સામાન્ય છે છતાંય વરસાદની ઘટ છે, સામાન્ય કરતાં 17% વરસાદની ઘટ છે। બનાસકાંઠામાં 13%, પાટણમાં 1%, મહેસાણામાં, ગાંધીનગરમાં, અમદાવાદમાં પણ વરસાદની ઘટ છે 11 થી 13%ની વચ્ચે। બોટાદમાં 14%, ભાવનગરમાં 16% વરસાદની ઘટ છે। સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદની ઘટ 33% છે, અરવલ્લીમાં 35% અને દાહોદમાં પણ 35% વરસાદની ઘટ છે એ જોવા મળી છે। જે તમે બ્લુ કલર જોઈ રહ્યા છો એ બધી જ જગ્યાઓ પર સરપ્લસની સ્થિતિ છે, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો થયો છે તો ભરૂચ છે એમાં 37% વરસાદ સરપ્લસ છે, સુરતમાં સરપ્લસ છે વરસાદમાં, વલસાડની અંદર 69% જેટલી સરપ્લસ છે, તાપીમાં 21 છે અને ડાંગમાં 38 છે। વડોદરામાં પણ 19% વરસાદની ઘટ છે। સામાન્ય જે સરેરાશ વરસાદ પડવો જોઈએ, જે અનુમાન લગાવવામાં આવે છે, જેમ આપણે એવું કહીએ કે 15-17 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય થઈ જાય, એવી જ રીતે સરેરાશના અમુક માપદંડો છે, એ માપદંડ કરતાંય વડોદરામાં વરસાદ ઓછો છે। છોટાઉદેપુરમાં 16, નર્મદા અને પંચમહાલમાં પણ વરસાદ સામાન્ય સ્થિતિ કરતાં ઓછો વરસાદ છે, પણ સૌથી વધારે ખરાબ હાલત સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને આ બાજુ જોવા જઈએ તો કચ્છની, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથની। આવતા દિવસોની અંદર પણ એટલે 4 તારીખ સુધી, 4 સપ્ટેમ્બર સુધી હજુ સારા વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્ર કચ્છ માટે તો જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગે એમાં નથી। જે પછીનું જે અઠવાડિયું છે 19 તારીખ પહેલાનું જે અઠવાડિયું છે 19 તારીખ સુધીનું, એ અઠવાડિયામાં જોવા જઈએ તો જે વરસાદ પડવો જોઈએ એટલો પણ એક સપ્તાહમાં નથી પડ્યો, એ સરેરાશ કરતાં પણ વરસાદ ઓછો છે। અને જો તમે એક સપ્તાહનું જોવા જાઓ તો 19 તારીખનું જે છેલ્લું સપ્તાહ છે 19 તારીખ સુધીનું, એમાં કચ્છમાં 96% વરસાદની ઘટ છે, દેવભૂમિ દ્વારકામાં 94%, પોરબંદરમાં 87%, જૂનાગઢમાં 83%, ગીર સોમનાથમાં 67%, જામનગરમાં 90%, મોરબીમાં 61%, રાજકોટમાં 82%, અમરેલીમાં 75%, સુરેન્દ્રનગરમાં -73%, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની ઘટ છે। પાટણની અંદર 58% જેટલી વરસાદની ઘટ છે, તો બનાસકાંઠા અને મહેસાણામાં 20% કરતાં વધારે ઘટ છે। ગાંધીનગરમાં પણ -85% અને અમદાવાદમાં -71% વરસાદની ઘટ છે। સ્થિતિ માત્ર મહીસાગરની સરપ્લસમાં છે। ગયા સપ્તાહ 19 તારીખ સુધીનું જે સપ્તાહ છે એમાં મહીસાગરમાં 33% વરસાદ સરપ્લસમાં પડ્યો છે। એ સિવાય સાબરકાંઠામાં સામાન્ય સ્થિતિ કરતાં પણ વરસાદ ઓછો 8% છે, માઇનસ એટલે એમાં પણ ઘટ છે। અરવલ્લીમાં પણ 31%ની ઘટ છે, ખેડામાં 43%, પંચમહાલમાં 46%, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આ બધા જ વિસ્તારોમાં વરસાદની ઘટ છે। વડોદરામાં પણ 19 તારીખવાળું જે છેલ્લું સપ્તાહ છે એમાં 62% વરસાદની ઘટ છે, દાહોદમાં પણ 65%,
સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ એ સપ્તાહમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રની છે. ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, એ સિવાય જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, બધા જ વિસ્તારો વરસાદની અતિશય આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને હજુ 4મી તારીખ સુધી આપણે જે હવામાન વિભાગનું મોડેલ જોઈએ છીએ એમાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સક્રિય થયો છે એ આગળ વધે અને ગુજરાત તરફ આવે કે ગુજરાતની નજીક આવે એવી પણ કોઈ સંભાવનાઓ નથી. હાલ આ સિસ્ટમ નબળી પડી છે. અરબ સાગરમાંથી ભેજવાળા પવનો છે, ભેજ લઈને નથી આવી રહ્યા અને આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ જે અત્યાર સુધી આપણા માટે પોઝિટિવ ફેઝમાં હતું એ હવે ન્યુટ્રલ ફેઝમાં જઈ રહ્યું છે, એટલે એ નીચે જઈ રહ્યું છે, એનું તાપમાન સતત ઘટી રહ્યું છે. એના કારણે પણ જે સિસ્ટમો અરબ સાગરની અંદર બને કે જે બંગાળની ખાડીની અંદર બને એ સિસ્ટમો પણ નબળી પડી ગઈ છે. એટલે હમણાં હાલ ચોમાસામાં વરસાદની શક્યતાઓ નહીવત છે. જે પડશે પણ છૂટો છવાયો અને સામાન્ય ઝાપટા પડશે. આ બધાની વચ્ચે જે જિલ્લાઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે એવા જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવા માટે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. પ્રવીણ રામે એક પત્રકાર પરિષદ યોજી છે અને પત્રકાર પરિષદમાં એ કહી રહ્યા છે કે 3 દિવસનું અલ્ટિમેટમ સરકારને અમે આપી રહ્યા છીએ. 3 દિવસના અલ્ટિમેટમ પછી જો સરકારે દુકાળગ્રસ્ત જાહેર ન કર્યા એ જિલ્લાને, સરકારનો જ જે પરિપત્ર છે, જે નિયમો છે, એ નિયમો પ્રમાણે આ જિલ્લાઓમાં વરસાદ ઓછો પડ્યો છે અને 10 ઇંચ કરતાં ઓછો વરસાદ હોય એટલે એને દુકાળગ્રસ્ત જાહેર કરવો પડે એવી વાત એ કરી રહ્યા છે. એની સાથે એ બીજું શું કહી રહ્યા છે સાંભળીએ. આજે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મીડિયાના માધ્યમથી એક ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ગુજરાતની અંદર અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં એક દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે અને એની આજરોજ અમે પ્રેસ વાર્તા દ્વારા એક જાહેરાત કરીએ છીએ. આમ તો સરકારના નિયમો મુજબ અને દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ કયા વિસ્તારને દુષ્કાળ જાહેર કરી શકાય, તો નિયમો એવું કહે છે, દુષ્કાળ મેન્યુઅલ 2016 એવું કહે છે કે જે વિસ્તારમાં 10 ઇંચથી ઓછો વરસાદ પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે. આ હું નથી કહેતો, આ દુષ્કાળ મેન્યુઅલ 2016 કહે છે, જે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો છે. અને બીજો એમનો માપદંડ એવો છે કે જે વિસ્તારની અંદર સતત 28 દિવસ સુધી વરસાદ ન પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો પડે. ત્યારે અત્યારે ગુજરાતની વાત કરીએ તો દ્વારકા જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર માત્ર ને માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે. આખા વરસાદના સરેરાશ વરસાદના માત્ર 6%, ઇંચમાં વાત કરીએ તો ટોટલ 2 ઇંચ વરસાદ દ્વારકા જિલ્લામાં પડ્યો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છની વાત કરીએ તો 5.7 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો 7.5 ઇંચ વરસાદ પડ્યો છે. એ જ રીતે તમે સોમનાથ લઈ લો, જુનાગઢ લઈ લો, રાજકોટનું કોટડા સાંગાણી લઈ લો કે બનાસકાંઠાના અમુક વિસ્તારો લઈ લો અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગો લઈ લો, એમાં પણ અમુક વિસ્તારોમાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. અને આ બધા વિસ્તારોની અંદર 28 દિવસથી વધારેનો સમય વીતી ગયા હોવા છતાં હજુ વરસાદ પડ્યો નથી. તો દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ આ બધા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય એવી સ્થિતિ છે, નિયમ મુજબ છે, નીતિ મુજબ છે. તો સરકાર શું કામ નથી કરતી? એવા કયા કારણો છે કે સરકાર દુષ્કાળ જાહેર નથી કરતી? આ રાજ્યના કૃષિ મંત્રી દ્વારકાધીશના મંદિરે જઈને પ્રાર્થના કરે કે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા પડે, પણ ઓલરેડી પરિસ્થિતિ છે કે દુષ્કાળગ્રસ્તના માપદંડોથી નીચે છે, તો એને જાહેર શું કામ નથી કરતા? મારો સીધો સવાલ કૃષિ મંત્રીને છે. પણ માત્ર સરકાર વાતો કરે છે, ખેડૂતો માટે કંઈ પણ કરવાની એમની યોજના નથી. ત્યારે અહીંયાથી પ્રેસના માધ્યમથી ગુજરાતની ભાજપ સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું.
ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે 3 દિવસની અંદર આ જે જિલ્લાઓની અંદર 10 ઇંચ કરતા ઓછો વરસાદ અને જે વિસ્તારની અંદર 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ત્યાં સિંચાઈનું પાણી પુરવાર કરો, ત્યાં ઘાસચારો પુરવાર કરો, ત્યાંના વીજ બિલ માફ કરો, આ તમામ માંગણીઓ પૂર્ણ કરો, અન્યથા 29 તારીખે ખંભાળિયાથી સવારે 11 વાગે માન્ય ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક સત્યાગ્રહની શરૂઆત થશે અને એ સત્યાગ્રહનું નામ છે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ. આ સત્યાગ્રહની અંદર માનની ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 4 માંગણીઓ સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરશે અને માનની ઈસુદાનભાઈ ગઢવી આ સત્યાગ્રહની અંદર અનિશ્ચિત કાળના પ્રતીક ધરણા ઉપર બેસશે. સવારે 11 વાગે વાણિજ્ય કોલેજની બાજુના મેદાનમાં ખંભાળિયા મુકામે આ સત્યાગ્રહની શરૂઆત થવાની છે. આ સત્યાગ્રહની મુખ્યત્વે 4 માંગણીઓ છે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ભાગોમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે અને જ્યાં 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એમને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, પહેલી માંગણી. બીજી માંગણી, આ તમામ વિસ્તારોની અંદર તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પુરવાર કરો. બીજી માંગણી. ત્રીજી માંગણી જે છે કે અત્યારે ઘાસચારાની પશુપાલકોને ખૂબ તંગી છે ત્યારે તાત્કાલિક ધોરણે ઘાસચારો પુરવાર કરો અને જ્યાં જ્યાં પરિસ્થિતિ છે ત્યાં વીજ બિલ માફ કરો. આ ચોથી માંગણી. આ 4 માંગણીઓ સાથે માનની ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આ સત્યાગ્રહની શરૂઆત થશે અને ત્યારે હું ગુજરાતના ખેડૂતોને પણ આહવાન કરું છું. આ જે સત્યાગ્રહ છે એમાં હું પોતે પણ સમર્થનમાં જોડાવાનો છું, અમારા આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ પણ સમર્થનમાં જોડાવાના છે. ત્યારે હું ગુજરાતના ખેડૂતોને આહવાન કરવા માંગુ છું કે દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, પોરબંદરના હોય, જામનગરના હોય, કચ્છના હોય કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના એ ભાગના ખેડૂતો હોય કે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, એ ખેડૂતોને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધાય આ સત્યાગ્રહમાં જોડાઈએ. કારણ કે માનની ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે કાયમી માટે લડતા રહ્યા છે. એ મહામંથનના માધ્યમથી મેદાને ઉતર્યા છે અને જ્યારે મેદાને ઉતર્યા છે ત્યારે આપણા બધાની ફરજ બને કે આપણે બધા આ સત્યાગ્રહમાં જોડાઈએ, આ ધરણામાં જોડાઈએ અને ખેડૂતોની તાકાત એટલી મોટી પુષ્કળ કરીએ, એટલી બધી મોટી કરીએ કે સરકારના જે કાન છે એના સુધી આપણી વાત પહોંચે અને એને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે. સાથે સાથે હું ખેડૂતોને એ પણ કહેવા માંગુ છું કે જાગો ખેડૂતો જાગો અને હવે ખંભાળિયા પહોંચીને હક માંગો. જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચીને હક માંગો અને સરકારને પણ એ કહેવા માંગુ છું કે દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો. દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો અથવા ખેડૂતોનો સામનો કરવા માટે તૈયાર રહો. આ હું સરકારને પણ અહીંયાથી ચેલેન્જ ફેંકું છું. એટલે 29 તારીખનો જે આયોજન છે એ 29 તારીખના આયોજનમાં હું ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે માનની ઈસુદાનભાઈ ગઢવી જ્યારે ધરણા ઉપર બેસવાના છે, અનિશ્ચિત કાળના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છે, પ્રતિક ધરણા ઉપર બેસવાના છે, ત્યારે બધા ખેડૂતો એમની સાથે રહીએ, સહયોગ આપીએ અને આ ધરણામાં જોડાઈએ. એટલી મહત્વની વાત છે. બાકી અન્ય કોઈ વાત હોય, અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ. હવે જોવાનું એ રહેશે કે આવતા દિવસોમાં કેવી સિસ્ટમ બને છે, કઈ દિશા તરફ આગળ વધે છે, ગુજરાતમાં વરસાદ લઈને આવે છે કે નથી આવતી. એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ જે અલ્ટિમેટમ આપ્યું છે સત્યાગ્રહ કરવાનું, એની શરૂઆત ખંભાળિયાથી 3 દિવસ પછી કરવાની છે જો સરકાર જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર ન કરે તો. આ બધાની વચ્ચે જગતનો તાત બહુ જ હેરાન પરેશાન છે. પોતાની જ મગફળી જે વાવેલી છે એના પર એ ઊભા પાક ઉપર એ મશીનો ફેરવી દેવા માટે કે ટ્રેક્ટર ચલાવી દેવા માટે મજબૂર બન્યો છે. ખેડૂત પણ સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યો છે કેમ કે સિઝન માટે એણે જે ખર્ચ કર્યો છે એ આર્થિક ખર્ચ પણ નીકળી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં પણ માત્ર વાવણી પૂરતો વરસાદ પડ્યો છે, ત્યાર પછીની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અપેક્ષાઓ રાખીએ કે સિસ્ટમો બને અને વરસાદ લઈને આવે અને એ વરસાદ છે એ થોડી ઘણી રાહત છે એ ખેડૂતોને પહોંચાડે.
તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે? શું તમે પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાંથી છો? શું તમે પણ ખેડૂત છો? તો સ્થિતિ શું છે કમેન્ટમાં લખીને ખાસ અમારા સુધી પહોંચાડજો, જેથી અમે પણ જ્યારે વિડીયો બનાવીએ ત્યારે તમારા જિલ્લાનો, તમારા ગામનો ઉલ્લેખ કરી અને લોકો સુધી એ માહિતી પહોંચાડી શકીએ કે તમે કઈ પરિસ્થિતિમાં છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.